પાલિતાણા શહેરના અનેક ઢાંખા ગુજારતા મુદ્દાઓ પર હવે વિપક્ષ મેદાન પર ઉતરી આવ્યું છે। શહેરમાં ગંદકી, બિસ્માર રસ્તા, દૂષિત પાણી અને ઠેર ઠેર ખાડાઓ જેવી સમસ્યાઓ સામે કોંગ્રેસે પાલિકા વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો છે। વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા અને શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ ચીમકી ઉચ્ચારી છે, જો 7 દિવસમાં કામગીરી ન કરવામાં આવે તો પાલિકા કચેરીનો ઘેરાવ કરીને તાળાબંધી કરવામાં આવશે। આ ચીમકી બાદ પાલિતાણાનું રાજકારણ ગરમાયું છે। આ તમામ પ્રકારની જે પાલિતાણા શહેરની આમ જનતાને લગતી જેટલી રજૂઆત છે એ મારા દ્વારા અનેકવાર કરવામાં આવી, તેમ છતાં નગરપાલિકાનું ભ્રષ્ટ વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની વાત ધ્યાને લેતું નથી। ન છૂટકે મારે આગામી સમયમાં દિવસ 7ની અંદર આ તમામ પ્રકારના કામોને લઈ પાલિતાણા નગરપાલિકા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરે તો મારા દ્વારા તેમજ પાલિતાણાની આમ જનતાને સાથે રાખી મારે ન છૂટકે નગરપાલિકાને તાળાબંધી કરી અને ધરણા ઉપર બેસવાની ફરજ પડશે, જેની ગંભીરતાથી નગરપાલિકાએ લોન લેવી। જે કંઈ પણ કાયદોની વ્યવસ્થા બગડશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। મહુવાથી અમીન પાયક, B1 ન્યૂઝ, વડોદરા।